વરાઈ ટાઉનમાંથી આધાર પુરાવા વગરના 16 વાહનો સાથે ₹38.10 લાખનો મુદ્દામાલ જપ્ત. એલસીબી પાટણ અને વારાઈ પોલીસની સંયુક્ત કાર્યવાહી. 5 ટ્રેક્ટર, 2 ફોર વ્હીલર અને 9 મોટરસાયકલ કબજે. પાટણ જિલ્લાના વારાઈ ટાઉનમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે એલસીબી પાટણ અને વારાઈ પોલીસ દ્વારા સંયુક્ત કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન જરૂરી આધાર પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહેલા કુલ 16 શંકાસ્પદ વાહનો જપ્ત કરવામાં આવ્યા. પોલીસે ઓપરેશન દરમિયાન 5 ટ્રેક્ટર, 2 ફોર વ્હીલર અને 9 મોટરસાયકલ મળી કુલ ₹38,10,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વાહન માલિકો જરૂરી દસ્તાવેજો અને માલિકીના પુરાવા રજૂ કરી શક્યા ન હોવાથી તમામ વાહનોને કાયદેસરની કાર્યવાહી હેઠળ જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર વાહનોના દસ્તાવેજો, માલિકી અને અન્ય વિગતોની તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ કાયદા મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. એલસીબી પાટણ અને વારાઈ પોલીસની આ કાર્યવાહીથી બિનઆધારભૂત વાહનોનો ઉપયોગ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો.